તો હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ ચેપ્ટર. અને નેક્સ્ટ ચેપ્ટર જે છે એનું નામ છે શોણિત. શોણિતનો મતલબ થાય છે રક્ત. આ જે રક્ત જે છે એના વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવીશું કે રક્તની આપણે બે મેથડ જોવાની બાકી છે. રક્ત મોક્ષણની કઈ કઈ? તો કે શસ્ત્રકૃતની અંદરની બે મેથડ જે છે શિરાવેદ અને પ્રચ્છન્ન, એ આપણે હજુ બાકી છે. તો એના વિશે આપણે માહિતી મેળવીશું. પ્લસ રક્તની કઈ રીતે ઉત્પત્તિ થાય છે, રક્ત મોક્ષણ દરમિયાન આપણે રક્તને કઈ રીતે બહાર નીકાળવાનું, કેટલા પ્રમાણમાં નીકાળવાનું, પ્લસ જ્યારે રક્ત બહાર ન નીકળે તો કયા કયા ઉપાય આપણે કરી શકીએ એના વિશે, પ્લસ જ્યારે રક્ત અતિ પ્રમાણમાં બહાર નીકળે ત્યારે શું કરવું એના ઉપાય વિશે વાત કરશું. તો શોણિત એટલે રક્ત. રક્તની ઉત્પત્તિ શેમાંથી થાય? તો કે રસમાંથી થાય. રસ જે છે કઈ રીતે બને? તો કે જ્યારે આપણે પંચભૌતિકત્વ વાળો આહાર લઈએ, ચતુર્વિધાત્મકમ વાળો આહાર લઈએ. પંચભૌતિક આપણને યાદ છે પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ, જળ. એ પાંચ મહાભૂત વાળો આહાર લઈએ. ચતુર્વિધાત્મકમ એટલે શું? તો કે અશિત, પિત્ત, લીડ અને ખાદિત. આ ચાર પ્રકારના આહાર જ્યારે લઈએ, પ્લસ 6 રસયુક્ત આહાર લઈએ. મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય. દ્વિવીર્ય. દ્વિવીર્ય એટલે કે બે પ્રકારના વીર્ય, શીત અને ઉષ્ણ ટાઈપનો આહાર લઈએ. અષ્ટવીર્ય, જે અષ્ટાંગ હૃદય વાગ્ભટની અંદર જે છે સૂત્રસ્થાનની અંદર ડિસ્ક્રાઇબ કર્યા છે એ 8 પ્રકારના વીર્ય વાળો આહાર લઈએ ત્યારે શેની ઉત્પત્તિ થાય છે? તો કે ત્યારે રસની ઉત્પત્તિ થાય છે. અને એ રસમાંથી જ રક્તની ઉત્પત્તિ થાય છે. કઈ રીતે? તો એ જોઈએ. તો કે જ્યારે આપણે શું કરીએ, ઇન્જેક્શન ઓફ ધ ફૂડ, જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું આ પ્રકાર જે ઉપર આપ્યા છે પંચ, ષડ, ચતુર, દ્વિ, અષ્ટવીર્ય પ્રકારના જે અન્ન આપ્યું છે એ ફૂડ આપણે જ્યારે લઈએ ત્યારે એનું પાચન થાય. શેનાથી? તો કે કોષ્ઠગ્નિ, જઠરાગ્નિથી એનું પાચન થાય. અને શેની ઉત્પત્તિ થાય? તો કે રસની ઉત્પત્તિ થાય. અને રસ ક્યાં સિચ્યુએટેડ થાય? તો કે હૃદયમાં. અને હૃદયમાંથી 24 પ્રકારની ધમની મારફતે તે ક્યાં જાય? તો કે યકૃત અને પ્લીહામાં. હવે 24 ધમનીમાં 10 ઉર્ધ્વગામી, 10 અધોગામી અને 4 તિર્યક ધમની છે. એ 24 ધમની મારફતે તે ક્યાં જાય? યકૃત અને પ્લીહામાં. અને યકૃત અને પ્લીહામાં રહેલું જે રંજક પિત્ત છે કે જે રંગવાનું કાર્ય કરે છે, જે એક પ્રકારના કોમ્પોનેન્ટ એડ કરવાનું કાર્ય કરે છે, જે રસને રેડિશ રંગ આપવાનું કાર્ય કરે છે અને કેટલાક કમ્પોનેન્ટ પણ એડ કરે છે. તો એ જોઈએ છે રંજક પિત્ત. રંજક પિત્ત દ્વારા રક્તનું નિર્માણ થાય છે. તો આમાંથી 2-3 પ્રકારના ક્વેશ્ચન નીકળે કે તિર્યકગામી ધમનીની સંખ્યા કેટલી? તો કે 4. ઉર્ધ્વ અને અધોગામી ધમનીની સંખ્યા કેટલી? તો કે 20. 24 ધમની ટોટલ ક્યાં જાય છે? તો કે યકૃત અને પ્લીહામાં. કયું પિત્ત છે? તો કે રંજક પિત્ત. અને શેનું ફોર્મેશન થાય? તો કે રક્તનું. હવે આપણે રસ જે છે એના ફંક્શન જોઈએ કે જે રસ ધાતુ હતી એના ફંક્શન શું? તો એના ફંક્શન જે છે 4 છે: તર્પયતિ, વર્ધયતિ, ધારયતિ અને યાપ્યતિ. તર્પયતિનો મતલબ છે કે જે તર્પણ કરે છે, જે નરિશમેન્ટ આપે છે. વર્ધયતિનો મતલબ કે જે ડેવલપમેન્ટ કરે છે, ગ્રોથ કરે છે. ધાર્યતિ એટલે કે જે ધારણ કરે છે, જે સસ્ટેનેબલ ગ્રોથ આપે છે. અને યાપ્યતિ, યાપ્યતિ નામથી એક બસ્તી છે, કઈ? યાપન બસ્તી, જે પંચક્રમમાં આવશે. યાપન બસ્તીના ઇન્ડિકેશન જે છે અહીં ફલિતાર્થ થાય છે, એ ઇન્ડિકેટ થાય છે. આમ રસ ધાતુ જે છે એ તર્પણ, વર્ધન, ધારણ અને યાપન આ 4 પ્રકારના ફંક્શન કરે છે. નેક્સ્ટ આપણે વાત કરશું આર્તવ વિશે. તો કે આર્તવ શેમાંથી બને છે? રક્તમાંથી. અને કોનામાં બને છે? તો વુમનમાં. કેટલા વર્ષની ઉંમરે સ્ટાર્ટ થાય છે? 12 વર્ષની ઉંમરે. અને ડિમિનિશ કેટલા વર્ષે થાય છે? તો કે 50 વર્ષે થાય છે. આગ્નેય ગુણ છે અને એના કારણે ગર્ભ કેવો છે? અગ્નિ સૌમ્યાત્મકમ. ઓકે. હવે રસ તો જોયું આપણે, સોરી, રસ તો જોયું. હવે વાત કરીએ રક્તની. તો કે રક્ત જે છે એ પંચભૌતિક તત્વ છે. કેમ? તો કે રસ જે આપણે લીધો હતો, જો એ પંચમહાભૂત યુક્ત હોય તો એમાંથી નિર્માણ પામતું રક્ત પણ કેવું હોય? પંચભૌતિક હોય. એ પંચભૌતિકત્વ રક્તની કેટલીક પ્રોપર્ટીઝ કઈ રીતે રહેલી છે એના વિશે વાત કરીએ. તો કે રક્તની વિસ્તરતા એ પૃથ્વી મહાભૂતના કારણે છે. રક્તની દ્રવતા જલ મહાભૂતના કારણે છે. રક્તનો રેડિશ કલર જે છે અગ્નિ મહાભૂતના કારણે છે. રક્તની અંદર રહેલું સ્પંદન જે આપણે જોઈએ છીએ પલ્સ,
એ વાયુના કારણે છે, પ્લસ રક્તની અંદર રહેલી લઘુતા એ આકાશ મહાભૂતને કારણે છે. તો આપણે મહાભૂત પંચભૌતિક તત્વ જોયું. ત્યારબાદ હવે વાત કરીએ થોડી રસની, કે નિરુક્તિ શું છે, કઈ રીતના વડ ઉત્પન્ન થયો. તો કે રસ વડ જે છે એ રસ વડ ઉપરથી ડિરાઈવ થયો છે. ઓકે, એનો મતલબ શું થાય છે? મુવમેન્ટ, કોન્સ્ટન્ટલી મુવમેન્ટ. એટલે કે રસ ધાતુ જે છે એ પડી રહેશે તો એનું શું થશે? અજીર્ણ થશે. પરંતુ એના કારણે, એના બદલે રસ ધાતુ સતત ને સતત બીજી ધાતુઓમાં રૂપાંતર થવાનું ચાલુ રહે છે. એના કારણે તો રસમાંથી શું બને છે? છેલ્લે શુક્ર ધાતુ અને એમાંથી સાર ઓજ ધાતુ ઓજ બને છે. હા, રસ જે છે કોન્સ્ટન્ટ મુવમેન્ટ પામે છે. રસમાંથી રક્તમાંથી માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, એ રીતના કોન્સ્ટન્ટ મુવમેન્ટ પામે છે. અને એના કારણે જ કોમ્પ્લેક્સ મોલેક્યુલ જે છે એ સિમ્પલ મોલેક્યુલની અંદર રૂપાંતરિત થાય છે અને શરીરને પોષણ મળે છે. આ રસ જે છે શરીરની અંદર કયા કયા પ્રકારની ગતિ કરે છે? તો કે કન્ટિન્યુઅસલી ગતિ કરે છે, કોન્સ્ટન્ટ મુવમેન્ટ એની જળવાઈ રહે છે. અને જે છે સાઉન્ડ લાઇક, ફ્લેમ લાઇક અને વોટર લાઇક જે ગતિ કરે છે. અને આ રસ જે છે એ શુક્ર ધાતુમાં પરિણમવા માટે એનો કેટલો સમય લાગે છે એ તમારે ગણવાનું છે. જો હું એક ઇક્વેશન આપું છું કે રસને રક્તમાં પરિવર્તિત થવું હોય, રસને રક્તમાં પરિવર્તિત થવું હોય તો 3015 કલા જેટલો સમય લાગે. તો રક્તમાંથી પછી માંસમાં, પછી મેદમાં, પછી અસ્થિમાં, પછી મજ્જામાં, પછી શુક્રમાં રૂપાંતરિત થાય. તો રસને શુક્રમાં રૂપાંતરિત થવા માટે કેટલો સમય લાગે એ તમારે નીચે કોમેન્ટમાં લખવાનું છે. દુષ્ટ રક્તના લક્ષણો. હવે આપણે નોર્મલ રક્ત આપણે જોઈશું લક્ષણ હમણાં થોડી ટાઈમમાં. એ પહેલા જોઈ લઈએ કે જ્યારે કોઈ પ્રકારનો દોષ એ રક્તની અંદર ઇન્વોલ્વ હોય ત્યારે રક્ત કેટલાક સિમ્ટમ્સ આપણને બતાવે છે. અને એ સિમ્ટમ્સ પરથી આપણે સમજી જવું જોઈએ કે આ રક્તની અંદર કયા પ્રકારના દોષનું પ્રધાનત્વ છે અને એના આધારે આપણે ચિકિત્સા કરવી જોઈએ. તો આપણે વાત કરીએ પહેલા વાત દોષ જો રક્તની અંદર હોય તો એ રક્ત કેવું હોય? ફેનિલ. ફેનિલ એટલે ફેણ વાળું, બબલ્સ આવશે એની અંદર. અરુણ રંગનું હોય, કૃષ્ણ હોય, પરુષ તનુ હોય એટલે કે પતલું, શીઘ્ર વહન થતું હોય. એટલે કે જે છે આપણે જ્યારે રક્ત વિશ્રવણ કરીએ તો એની અંદરથી પલ્સેટિવ જે છે એકદમ ઝડપથી જે છે રક્તનું વિશ્રવણ થશે. અને અસ્કંદિત એટલે કે કોગ્યુલેટ થતું નથી. તો એ શેના સિમ્ટમ્સ થયા? વાત પ્રધાન રક્તના સિમ્ટમ થયા. હવે વાત કરીએ પિત્ત પ્રધાન રક્તના સિમ્ટમ. તો નીલ પિત્ત હરિત શ્યામ, આ તો પિત્તના રંગ છે. આ યાદ રાખવાનું બેઝિક, કે નીલ પિત્ત હરિત શ્યામ કોના રંગ છે? પિત્તના રંગ છે. તો પિત્ત પ્રધાન રક્તની અંદર નીલ પિત્ત હરિત શ્યામનું હોય રક્ત, પ્લસ વિસ્રગંધી હોય, પ્લસ પીપલિકા અને મક્ષિકા સમાન જે છે તમને ફિલિંગ આવશે જ્યારે રક્ત વિસ્તરણ થતું હોય ત્યારે. અને અસ્કંદી છે જે કોગ્યુલેટ થતું નથી. તમે યાદ રાખવા જેવું શું છે? આ તો કોમન છે, નીલ પિત્ત હરિત શ્યામ. વિસ્રગંધી છે, પીપલિકા, મક્ષિકા છે, એ જે છે મેઇન છે. ત્યારબાદ વાત કરીએ આપણે કફની. તો કફની અંદર જો, કફની અંદર કીધું છે કે ગૈરિકોદક પ્રતિકાશમ, એટલે કે ગૈરિકને જ્યારે આપણે પાણીની અંદર પલાળીએ જે રંગ આપણને મળે એ રંગનું જે છે રક્ત વિસ્રાવણ આપણને જોવા મળે છે. એ રક્ત કેવું હોય? સ્નિગ્ધ હોય, શીતળ હોય, બહલ એટલે શું છે? વધારે પ્રમાણમાં, પિચ્છિલ હોય, ચિરસ્રાવી એટલે કે લાંબો સમય રક્ત વિસ્રાવણ ચાલશે. અને માંસ અને પેશીના સમાન જે છે રક્ત આપણને જોવા મળે છે. હવે આપણે વાત કરીએ સન્નિપાત જ રક્ત દોષોની. તો સન્નિપાત જ જો હોય તો બધા દોષો જે છે રક્તની અંદર રહેલા હોય તો કાંજીના જેવું જે છે રક્ત આપણને જોવા મળે છે. અને વિશેષ પ્રકારની દુર્ગંધ જોવા મળે છે. દ્વંદ્વ જ હોય, જો રક્તની અંદર દ્વંદ્વ જ દોષ હાજર હોય તો ના અતિ કૃષ્ણ ટાઈપનું રક્ત આપણને જોવા મળે છે. હવે વાત કરીએ કે જો કોઈ પણ પ્રકારનો દોષ નથી, એ આપણને કઈ રીતે ખબર પડશે? તો કે શુદ્ધ રક્તના લક્ષણો પણ રહેલા છે. એનું પણ વર્ણન સંહિતાની અંદર કરેલું છે. ઇન્દ્રગોપક પ્રતિકાશમ, એટલે કે ઇન્દ્રગોપક પ્રતિકાશમ. ઇન્દ્રગોપ શું છે? તો કે ઇન્સેક્ટ છે રેડ કલરનું. એના સમાન પ્રતિકાશ એટલે કે એના સમાન અસહમત, કે જે કોઈ પણ પ્રકારના વિકૃત સિમ્ટમ્સ નથી ધરાવતું. અવિવર્ણ, કે જો કોઈ પણ પ્રકારના બીજા ડિસ્કલરેશન ધરાવતું નથી. નીલ હોય, પિત્ત હોય, હરિત હોય, શ્યાવ હોય, અરુણ હોય, કૃષ્ણ હોય, ગૈરિકોદક હોય, આ કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ જે નથી ધરાવતું, અવિવર્ણનો મતલબ જ એ થાય છે તો એ જે છે શુદ્ધ રક્ત તરીકેની ગણતરીમાં લેવામાં આવે છે. કોન્ટ્રાઇન્ડિકેશન ઓફ ધ રક્તમોક્ષણ નેક્સ્ટ ટોપિક છે. તો કે રક્તમોક્ષણ જે છે એ રક્ત પ્રધાન વ્યાધિ હોય ત્યારે કરવામાં આવે છે. રક્ત વધી ગયું હોય ત્યારે આપણે અહીં કહીએ છીએ રક્ત ધાતુ. તો
રક્ત અને પિત્ત જે છે આશ્રય ભાવથી જોડાયેલા છે. એક કોન્સેપ્ટ રાખો મગજમાં એ. તો હવે શું છે કે રક્ત મોક્ષણ ક્યાં નહીં થાય? તો કે જ્યાં પિત્ત વધેલો હશે ત્યાં નહીં થાય. ઓકે, તો પિત્ત પ્રધાન કઈ કઈ વ્યાધિ છે? તો કે સ્વાયથુ છે, પાંડુ છે, અર્શ છે, સર્વાંગ શોફ છે, ઉદર શોષ, ગર્ભિણી, ક્ષીણ. અને આ જે ચાર જે છે કોન્ટ્રાઇન્ડિકેશન, એ જે છે યુનિવર્સલ કોન્ટ્રાઇન્ડિકેશન તરીકે આને ઓળખી શકાય. એમ તો ગર્ભિણી, બાલક, વૃદ્ધ અને સુકુમાર, કોઈ પણ પ્રકારના કોન્ટ્રાઇન્ડિકેશન હોય, આ ચાર કોન્ટ્રાઇન્ડિકેશન તમે લખી શકો છો: ગર્ભિણી, બાલ, વૃદ્ધ અને સુકુમાર. હવે આપણે વાત કરીએ જે બાકી રહી ગઈ હતી બે પ્રકારની રક્ત મોક્ષણની વિધિ, કઈ કઈ? પ્રચ્છન્ન અને શિરાવેદ. તો યાદ કરો કે રક્ત મોક્ષણની બે ટાઈપ મેઇન કયા હતા? શસ્ત્રકૃત અને અશસ્ત્રકૃત. શસ્ત્રકૃતની અંદર કઈ બે આવશે? તો કે આ જે લખેલી છે પ્રચ્છન્ન અને શિરાવેદ. જ્યારે અશસ્ત્રકૃતની અંદર કઈ આવશે? તો અશસ્ત્રકૃતની અંદર આવશે જલોકા, અલાબો, શ્રીંગ અને ઘટીયંત્ર. તો પ્રચ્છન્ન વિધિ. તો પ્રચ્છન્ન કઈ રીતે કરવાનું? તો પ્રચ્છન્ન જે છે એ સ્ટ્રેટ લાઇનમાં, ડીપ નહીં, બહુ સુપરફિશિયલી નહીં, મર્મને ડેમેજ ના થાય એ રીતના આપણે જે છે પ્રચ્છન્ન કરી શકીએ છીએ શસ્ત્રની મદદથી. એટલે એનો સિમ્પલ મિનિંગ છે કે જે શસ્ત્ર આવે છે એ શસ્ત્રને આપણે જે જગ્યાએ રક્તમોક્ષણ કરવાનું હોય તે જગ્યાએ એ શસ્ત્રને શું કરવાનું છે? ઘસવાનું છે. અને એના કારણે જે છે લોહી બહાર નીકળે એને આપણે શું કહીએ છીએ? પ્રચ્છન્ન વિધિ કહીએ છીએ. અને શિરાવેદની અંદર શું કરીએ છીએ? કોઈ પણ પ્રકારનું ઘસવાનું નથી, પરંતુ એને વેઇનને પંચર કરવાની છે. પંક્ચરિંગ વેઇન આફ્ટર સ્વેદન. પંક્ચરિંગ વેઇન આફ્ટર સ્વેદન અને ડન બિફોર ધ મીલ. એટલે કે ભોજન પહેલા જ આપણે શિરાવેદ કરવાનો હોય છે. જો ભોજન પછી કરશું તો જે રિઝલ્ટ આપણે જોઈએ છે એ રિઝલ્ટ આપણને મળશે નહીં, પ્રોપર રક્ત વિશ્રાવણ થશે નહીં. એ આપી છે અહીંયા કન્ડિશન. જો કઈ કઈ ઇમ્પ્રોપર કન્ડિશન છે કે જેની અંદર રક્ત વિશ્રાવણ થતું નથી, તેમાં અહીંયા લખેલું છે કે જમ્યા પછી નહીં કરવાનું, દુર્દિનમાં નહીં કરવાનું, એટલે કે જ્યારે દિવસ સરખો ઉગ્યો ના હોય, વાદળ ટાઈપ હોય, દુર્વિધ એટલે કે જ્યારે આપણે કોઈ પ્રકારનું પંક્ચર પ્રોપર ના કર્યું હોય, શીતવાત એટલે કે ઠંડો પવન વાતો હોય, અશ્વિન કે જેનું સ્વેદન નથી થયું, મદ મૂર્છાશ્રમથી જે પીડાય છે, જેને વાયુ મલમૂત્રનો વેગનો રોગ રોક્યો છે, પ્લસ જે નિદ્રા નથી લીધી અને ભયભીત છે, એને પણ આપણે શિરાવેદ કરશું તો એવાની અંદર પણ આપણને પ્રોપર રિઝલ્ટ મળતું નથી. હવે પ્રોપર કન્ડિશન કઈ? તો કે વધારે ઉષ્ણકાલ પણ નહીં, વધારે શીતકાલ પણ નહીં, સાધારણ કાલમાં સ્વેદન કરી હવાગુ આપી અને આપણે કરી શકીએ છીએ રક્ત વિશ્રાવણ. રક્ત વિશ્રાવણ આપણે કરી દીધું તો સમ્યક વિશ્રાવણ થયું કે પ્રોપર થયું છે, 100% રિઝલ્ટ મળ્યું છે એવું આપણે ક્યારે કહી શકીએ? તો કે જ્યારે પેશન્ટના બોડીની અંદર લઘુતા એટલે કે લાઇટનેસ થાય, વેદના શાંતિ એટલે કે જે રોગ હોય એની શાંતિ થાય, પ્લસ જે પીડા ના થાય, જે જગ્યાએ વેઇન પંચર કરી હોય જગ્યાએ વ્યાધિ પરીક્ષા એટલે કે જે વ્યાધિ માટે આપણે કર્યું હોય એનો નાશ થાય અથવા તો એનું શમન થાય સમ્યક વિશ્રાવયથી, પ્રોપર જે છે વિશ્રાવણ થયું હોય અને પ્રસાદ ફિલિંગ થાય એટલે કે પ્લેઝર ફિલિંગ થાય, ત્યારે આપણે સમજવું કે સમ્યક લક્ષણ જોવા મળ્યા છે. બેનિફિટ્સ ઓફ રક્ત મોક્ષણ. તો કે ત્વચાના દોષો, ગ્રંથિ, શોફ, રક્તજ વ્યાધિ આ બધું પ્રોડ્યુસ થતું નથી ફ્યુચરમાં જો રક્ત મોક્ષણ આપણે એકવાર કરાવીએ ને તો. રક્ત વિશ્રાવણના 3 ટાઈપના જે છે લક્ષણો કે જો અસ્રાવ થાય એટલે કે ઓછો થાય અથવા તો ન થાય તો શોફ, ઉદર, રાખ, પાક, વેદના જોવા મળે. અતિસ્રાવની અંદર પિત્ત પ્રધાનના સિમ્ટમ, ડિહાઇડ્રેશનના સિમ્ટમ્સ આપણને જોવા મળે છે. ડિહાઇડ્રેશનના સિમ્ટમ્સ કેવા? તો જો અહીંયા લખ્યું છે કે ધાતુ ક્ષય, પછી દાહ લખ્યું છે, તિમિર લખ્યું છે, અંધારા આંખે, અંધત્વ છે, શિરોભિતાપ, બધા ડિહાઇડ્રેશનના સિમ્ટમ્સ છે. અને સિવિયર કન્ડિશનની અંદર તો પક્ષાઘાત અને એકાંગવાત પણ જોવા મળે છે. જ્યારે સમ્યક શ્રાવણ થાય તો એના લક્ષણો આપણે ઉપર જોયા હતા. હવે વાત કરીએ કે રક્તસ્રાવણ પ્રવર્તન. જો આપણે રક્ત મોક્ષણ કરવું છે પરંતુ રક્ત મોક્ષણ થતું નથી, પ્રોપર કન્ડિશન છે, પ્રોપર પેશન્ટ છે, બધું જ આપણે ઇન્ડિકેશન કમ્પ્લીટ છે, તો પણ રક્ત મોક્ષણ થતું નથી, તો આપણે શું કરવાનું? તો આપણે એલા, કુષ્ઠ, તગર, ભદ્રદારુ, વિડંગ, ચિત્રક, ત્રિકટુ, અગરુ અને હરિદ્રા આ 10 ડ્રગનો ઉપયોગ કરી અને એને આપણે શું કરવાનું છે? એપ્લાય કરવાનું છે. ક્યાં આગળ? તો કે સરાઉન્ડ ધ માર્જિન ઓફ વુન્ડ, એટલે કે જે વુન્ડ જે છે કે જ્યાં આગળ આપણે રક્તમોક્ષણ કરવાનું છે એની સરાઉન્ડેડ માર્જિનની અંદર આ ચૂર્ણનો જે છે આપણે ઘસવાનું છે અને એના કારણે જે છે આ રક્તમોક્ષણ થશે. રક્ત પ્રવૃત્તિનો નિરોધ એટલે કે ક્યાં રક્ત પ્રવૃત્તિ હવે આપણે અટકાવી છે, વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે, આપણે રક્તમોક્ષણ કરતા હતા અને વધારે પ્રમાણમાં રક્ત નીકળી ગયું
પેશન્ટને અતિ રક્તસ્રાવના લક્ષણો પણ જોવા મળ્યા, તો હવે આપણે શું કરવું પડે? પ્રોસિજરને સ્ટોપ કરવી પડે. તો એ પ્રોસિજરને સ્ટોપ કરવા માટે કયા કયા વસ્તુ વપરાય? તો કે લોધ્ર, મધુક, પ્રિયંગુ, ગૈરિક આ બધા ચૂર્ણ વપરાય છે. સળ જર્જુન મેષ શૃંગીનું ચૂર્ણ પણ વપરાય. સારકર્મ, અગ્નિકર્મ વપરાય. આ જે પહેલું જે હતું લોધ્ર, મધુક, પ્રિયંગુ, ગૈરિક એ શીતલ ઉપચાર છે. શીતલ ઉપચાર કરો તો એના કારણે જે છે સમન તો થશે. ડિહાઇડ્રેશન જે છે રિહાઇડ્રેશન તરફ તમે ડાયરેક્શન આપી શકો છો. પ્લસ નિયરેસ્ટ પોઈન્ટમાં બીજું પંચર આપણે કરી શકીએ છીએ. કાકોલિયાદી ક્વાથ બેસ્ટ પિત્તહર છે ક્વાથ, એને શર્કરા અને મધુ સાથે આપશો તો પણ જે છે આપણે રિહાઇડ્રેશન કરી શકશું. રક્તને જે છે સ્ત્રાવ થતું આપણે અટકાવી શકશું. સી રિડ્યુસ રસ આપી શકો, સ્નિગ્ધ ભોજન આપી શકો. રક્ત વિસ્રાવણને અટકાવવા માટેના 4 મેઇન સ્તંભ કયા? તો કે સંધાન, સ્કંદન, દહન અને પાચન. 4 જે છે 2 માર્ક્સમાં પૂછાય છે. તો સંધાનની અંદર શું? એ જ્યારે રક્ત મોક્ષણ વધારે રક્ત નીકળતું હોય તો આપણે સંધાન એટલે કે બેન્ડેજિંગ કરી દેવાનું. સ્કંદન એટલે કે શીતલ ઉપચાર કરવાના, કોગ્યુલેશન કરી દેવાનું આખે આખું. પ્લસ દાહનની અંદર શું છે? અગ્નિકર્મ, ક્વોટરાઇઝેશન કરો તો બ્લીડિંગ નહીં થાય. અને પાચન તો સોમ વસ્ત્ર આવે છે, એ સોમ વસ્ત્રની ભસ્મને જે છે અહીંયા આપણે લગાવવાનું છે, જેથી રક્ત મોક્ષણ બંધ કરવામાં આપણને મદદ મળે છે. તો આ થઈ ગઈ શોણિત વિશેની ઇન્ફોર્મેશન. એની અંદર કયા પ્રકારના રસમાંથી રક્તની ઉત્પત્તિ થાય છે, કયા પ્રકારના દોષો હોય તો કયા પ્રકારના સિમ્પટમ્સ જોવા મળે, અતિ રક્તસ્રાવ, અરક્તસ્રાવ અને સમ્યક રક્ત વિસ્રાવણના આપણે લક્ષણો જોયા. શિરાવેદ અને પ્રચ્છન્ન વિશેની માહિતી મેળવી. રક્ત વિસ્રાવણ ન થાય તો શું કરવું, વધારે પ્રમાણમાં થાય તો શું કરવું, એ ઉપાય વિશે પણ આપણે વાત કરી. નેક્સ્ટ આપણે આયુર્વેદિક ટોપિક લઈને જ આવશું. હેમરેજ છે નેક્સ્ટમાં, પણ આપણે જેમ બને મોસ્ટ ઓફ આયુર્વેદિક ટોપિકને વધારેમાં વધારે કવર કરી શકીએ તે તરફ આપણું ધ્યાન છે. તો રિવિઝન કરતા રહો. થેન્ક યુ સો મચ. જય હિન્દ.